ગીગાનું ઓટલો અને મિત્રમંડળ અને નરેન્દ્ર બાપુ ગુરુ શિવરાજ બાપુ પ્રેરણા દ્વારા આજ રોજથી વિનામૂલ્યે 25 દિવસ સુધી છાસનું વિતરણ કરવામાં આવશે। રાજકોટ શ્રી આપા ગીગાનું ઓટલો ચોટીલા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હોય છે, જેમાં શ્રી આપા ગીગાનો ઓટલો સંપૂર્ણપણે વિનામૂલ્યે 24 કલાકનું અન્ન ક્ષેત્ર ધમધમતું હોય છે। રહેવા, જમવા, ચા પાણી, નાસ્તાની વ્યવસ્થાઓ સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવે છે। મહાશિવરાત્રિના મેળામાં પણ મેળા દરમિયાન 7 દિવસ સુધી સંપૂર્ણ વિનામૂલ્યે મહાપ્રસાદ રૂપી ભોજન પીરસવામાં આવતું હશે। રાજકોટની અંદર શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી નિમિત્તે મીઠાઈ તેમજ ફરસાણનું પણ વિતરણ કરવામાં આવતું હશે। માનવતાવાદી પ્રવૃત્તિઓ સાથે લઈને ચોપડા વિતરણ, ઇનામ વિતરણ વગેરે અનેક પ્રકારના સામાજિક કાર્યક્રમો કરવામાં આવતા હશે। શ્રી આપા ગીગાનો ઓટલો તેમજ સમગ્ર વિશ્વકર્મા પરિવાર દ્વારા આયોજિત છાસ કેન્દ્રનું આજે ધારાસભ્ય શ્રી રાજકોટ 70ના રમેશભાઈ ટીલાળા, મેયર શ્રી નૈનાબેન, દંડક શ્રી મનીષભાઈ, અમારા વોર્ડના પ્રમુખ શ્રી મનીષભાઈ રાડિયા, અમારા કિશોરભાઈ પરમાર તેમજ સૌ કડિયા સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા છાસ કેન્દ્ર આજે ખુલ્લું મૂકવામાં આવેલ છે। આ છાસ કેન્દ્ર આવતા 25 દિવસ સુધી ચાલુ રહેશે। જે લોકોને કૂપન કાઢી આપવામાં આવેલા છે એ લોકોને 25 દિવસ સુધી 1 લીટરથી વધારે છાશ કાયમી ધોરણે રાજકોટ ડેરીની આપવામાં આવશે અને છાશનું પીવા માટેનું પણ એક અલગથી કાઉન્ટર રાખવામાં આવેલ છે। આવતીકાલથી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ અને 10 વાગ્યા સુધી આ ચાલુ રહેશે। 10 વાગ્યા સુધીમાં જે કૂપન ધારકો આવી જશે તેમને આપવામાં આવશે। આજે છાશ છે એ અમૃત પીણું કહી શકાય અને આવી કાળઝાળ ગરમીની અંદર વધારેમાં વધારે લોકોને ઉપયોગી થવાની ભાવનાથી માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથે લઈને ચાલતા શ્રી આપા ગીગાના ઓટલા દ્વારા ભાર્ગવભાઈ સોલંકી, અશોકભાઈ સોલંકી તેમજ સમગ્ર વિશ્વકર્મા પરિવાર દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ છે અને વધારેમાં વધારે લોકોને લાભ લેવા માટેની અમારી અરજ છે। જય શ્રી આપા ગીગા। સંપૂર્ણપણે વિનામૂલ્યે છાસ વિતરણનો કાર્યક્રમ આવતા સતત 25 દિવસો સુધી રાજકોટ ડેરીની મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગના લોકોને આ કાળઝાળ ગરમીમાં ઉપયોગ થવાની ભાવનાથી છાસ આપવામાં આવશે। છાસ એ મધ્ય વર્ગનું અમૃત પીણું કહેવાય છે, ત્યારે દરેક સમાજને ઉપયોગી થવા તે હેતુથી કોઈ પણ પ્રકારના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આજ રોજથી છાસનું વિતરણનું આયોજન ભાર્ગવભાઈ નરેન્દ્રભાઈ સોલંકી સાથે રાજકોટ 70 ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નૈનાબેન પેઠડિયા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા તેમજ આપા ગીગાનો ઓટલો અને મિત્રમંડળ, સામાજિક અને ઔદ્યોગિક એકમોના અગ્રણી સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો, જેનો લાભ લેવા સૌ લોકોને મહંત શ્રી નરેન્દ્ર બાપુ ગુરુ શિવરાજ બાપુએ ગોપીનાથ કોમ્પ્લેક્સ, ભાર્ગવભાઈ નરેન્દ્રભાઈ સોલંકીનું કાર્યાલય, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ખાતેથી આવતા 25 દિવસ સુધી સંપૂર્ણપણે વિનામૂલ્યે દરરોજ સવારે 9 વાગે છાસનું વિતરણ કરવામાં આવશે।